વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાનું છે એક્સટેન્શન ઇન હોમ સાયન્સ. પણ તેની માટે સૌથી પહેલાં જરૂરી છે જાણવું કે એક્સટેન્શન એટલે શું અને હોમ સાયન્સ એટલે કે ગૃહ વિજ્ઞાન અને એક્સટેન્શન એટલે કે એ બંને વચ્ચેની જોડતી કડી. હવે એના એક્સટેન્શન ઇન હોમ સાયન્સ સમજવા માટે સૌથી વધારે જરૂરી છે કે એ ક્યારે આવ્યું અને આપણા જે હોમ સાયન્સના વિષયો છે એમાં એક્સટેન્શન સબ્જેક્ટ ક્યારે ઉમેરાવ્યો. તો શરૂઆત કરીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા બધા વિકસિત દેશોમાં ખાદ્ય પદાર્થોનો જથ્થો ખૂબ જ ઓછો થઈ ગયો હતો, જેના કારણે સરકારને લાગ્યું કે જે વસ્તી હતી એની સામે ખાદ્ય પદાર્થનો જથ્થો ઘણો ઓછો છે, લોકો ભૂખમરાથી મરી રહ્યા છે. તો એની માટે સરકારે બધા સંસાધનો પૂરા પાડી ખાદ્ય પદાર્થોનો જથ્થો વધારો કરીને કેમ્પેઇન શરૂ કર્યું. એ કેમ્પેઇનની અંદર સરકારે બધા જ સંસાધનો પૂરા પાડ્યા અને બધાને જ લોકોને, દરેક લોકોને, ખેડૂતોને બધાને પ્રોત્સાહિત કર્યા કે તમે વધારે ને વધારે ખાદ્ય પદાર્થોનો જથ્થાનું ઉત્પાદન કરો. તો તેથી અમુક 50મી સદીના અંત સુધીમાં આપણી પાસે ખાદ્ય પદાર્થોનો જથ્થો તો પૂરતા પ્રમાણમાં થઈ ગયો, પણ તેની સાથે સરકારને લાગ્યું કે આ ખાદ્ય પદાર્થના જથ્થાને આપણે નિર્ભર બનાવવા માટે, એટલે કે એના માટે બીજા પર આપણે આધાર ન રાખતા પોતાની પર રહીએ, એની સાથે બીજા વિષયો પર પણ કામ કરવાની જરૂર છે. તેથી શેલ્ટર, ક્લોથિંગ, ફેમિલી હેલ્થ ફેસિલિટી એ બધા પર પણ કામ કરવાની જરૂર છે. આ વિષયોને ધ્યાનમાં રાખીને સરકારને લાગ્યું કે સમુદાયનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એની માટે કામ કરીએ. તેથી 2 ઓક્ટોબર 1952ના રોજ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. એ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ હતો કે લોકોના જીવનનું સ્તર ઊંચું લાવવું અને લોકોની સાથે રહીને લોકોની ભાગીદારીથી સંપૂર્ણ ઓવરઓલ ડેવલપમેન્ટ લોકોનું થાય અને તેમનું જીવન સ્તર થોડું સારું બને એની માટે પ્રયત્ન કરવો. આ સમયે પણ સ્ત્રી અને ઘરના વિકાસની જરૂરિયાત જણાઈ ન હતી, કારણ કે ઓવરઓલ ડેવલપમેન્ટની વાત કરી રહ્યા હતા, પણ ત્યારે પણ સ્ત્રી અને ઘરના વિકાસની વાત. પરંતુ 1952 પછી લાગ્યું કે હવે સ્ત્રી અને ઘરના વિકાસને પણ આપણે એટલું જ મહત્ત્વ આપીશું તો કદાચ વધારે સારો વિકાસ, કારણ કે સ્ત્રી પણ આપણા જે ઘર છે અને જે સમુદાય છે અને આપણા દેશમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. તો એમના વિકાસ માટે પણ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા અને તેને લીધે 1954ની અંદર હોમ સાયન્સ એક્સટેન્શન કરીને વિષયની શરૂઆત કરવામાં આવી અને જેની અંદર વધારે પડતું સ્ત્રી અને એક વ્યક્તિ કે જે એ કુટુંબમાં રહે છે, એ કુટુંબની આજુબાજુના વિસ્તાર, એ વાતાવરણમાં જે રહી રહ્યો છે એ વાતાવરણનો પૂરેપૂરો વિકાસ કરવો, આ હેતુને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવ્યું. હવે આપણે આગળ વાત કરી હતી કે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન. તો ખેતીમાં સૌથી વધારે ભાગ ભજવે છે પુરુષ જ ખેતીમાં બીજ વાવણી, કાપણી બધું જ કરતા હોય છે, પણ તેની સાથે સાથે સ્ત્રીઓ પણ એટલું જ ભાગ ભજવે છે, જેમ કે ડેરી પેદાશ કરવી, મરઘા ઉછેર કરવો, એ બધું કામ, અને સાથે સાથે જે ખેત પેદાશો ઉત્પાદન થાય છે તેનો સંગ્રહ અને તે વધારે લાંબો સમય સુધી રહે તેની માટેનું જે મહત્ત્વનું કામ છે એ સ્ત્રીઓના હાથમાં હોય છે. તો આ બધા માટે પણ સ્ત્રીઓની કૌશલ્ય અને આવડત વિકસે એની માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા. તો એક્સટેન્શન એજ્યુકેશન પ્રોગ્રામની અંદર આ બધા વિષયોને આવરી લેવામાં આવ્યા. તો હવે સમજીએ કે એક્સટેન્શન એજ્યુકેશન શું છે. એક્સટેન્શન એજ્યુકેશન એટલે કે લોકોની સાથે રહીને, લોકોની ઈચ્છા જાણીને તેમના વર્તનમાં પરિવર્તન કરવું. ઇસ્મિન્જરે 1956ની અંદર આ જણાવ્યું હતું કે લોકોની માટે, લોકોની સાથે રહીને એમની ઈચ્છા જાણીને તેમના એટીટ્યૂડ, એમના બિહેવિયરમાં પરિવર્તન લાવવું અને જેનાથી એમનો જીવનનું સ્તર ઊંચું આવે. હવે એક્સટેન્શન એજ્યુકેશન 2 રીતે થઈ શકે છે. એક તો એક્સટેન્શન એજ્યુકેશન જેમાં એક્સટેન્શન વર્કર પોતે એક જોડતી કડી બને છે, એટલે કે એક્સટેન્શનનું કામ કરે છે, જેની અંદર એક્સટેન્શન કરનાર વ્યક્તિ સમુદાયના સૌથી પહેલાં તો એ લોકોની શું ઈચ્છા છે, એ લોકોને શું મુશ્કેલીઓ પડે છે, એ લોકોને શું તકલીફો છે એ જાણે છે એક્સટેન્શન વર્કર, અને તેને નિષ્ણાંત સુધી લઈ જાય છે. એટલે કે નિષ્ણાંત તે વાતને સમજે છે અને જે પણ જે સોલ્યુશન છે, જે જવાબ છે, જે મુશ્કેલીઓ છે એનું સોલ્યુશન નિષ્ણાંત એક્સટેન્શન વર્કરને આપે છે અને પાછું એ સમુદાય સુધી એક્સટેન્શન વર્કર લઈ જાય છે. એટલે કે આ બંને વચ્ચેની જોડતી કડી બને છે એક્સટેન્શન વર્કર.
અને બીજી એક રીત છે કે જેની અંદર પ્રયોગશાળામાં જે પણ પ્રયોગો થાય એ લોકોના ફિલ્ડને, લોકોના જે જરૂરિયાત છે એને સમજીને કરવામાં આવે. એટલે કે પ્રયોગશાળાની અંદર જે પણ પ્રયોગો થાય, ધારો કે ખેડૂતને સૌથી મોટી મુશ્કેલી હોય કે મારે કયું બીજ વાવવાથી મારે ત્યાં વાવણી સૌથી સારી થશે, તો એને લઈને જ પ્રયોગો પ્રયોગશાળામાં કરવામાં આવે અને એ પ્રયોગ થયા બાદ એનું જે સૌથી અસરકારક સોલ્યુશન છે એ એક્સટેન્શન વર્કર લોકો સુધી લઈ જાય. એટલે કે ત્યાં પણ એક્સટેન્શન વર્કર પોતાનો રોલ ભજવે. આ રીતે એક્સટેન્શન એજ્યુકેશન લોકોની જરૂરિયાત, ઈચ્છા અને રસને જાણીને કરવામાં આવે, જેથી લોકો એને સૌથી વધારે એક્સેપ્ટ કરે. ત્યારે જ ઓવરઓલ કમ્યુનિટીનો ડેવલપમેન્ટ થાય છે, જ્યારે લોકોની ભાગીદારી લેવામાં આવતી હોય છે. હવે એક્સટેન્શન એજ્યુકેશન સૌથી વધારે કોની માટે થતું હોય છે? તો દરેક જૂથના લોકો માટે, એટલે કે દરેક વય જૂથને, દરેક જાતિને એમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. એમાં એવું નથી હોતું કે એક્સટેન્શન ફક્ત અમુક સમુદાયને જ આપવો, અમુક સમુદાયને નહીં આપવો. આ એક એવું શિક્ષણનો વિસ્તાર છે કે જેને એની જરૂરિયાત હોય અને મેળવવાની ઈચ્છા હોય એ બધાને એક્સટેન્શન એજ્યુકેશન પૂરું પાડવું. એથી આમાં દરેક વય જૂથના લોકોનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને એમાં એડલ્ટનો, એટલે કે સ્ત્રી અને પુરુષના વિભાગનો વધારે સમાવેશ કરવામાં આવે છે, કારણ કે જે સમુદાયમાં સૌથી વધારે રોલ ભજવે છે એ લોકો, એમની માટે કરવામાં આવે છે. બીજી વાત એમાં એક્સટેન્શન એજ્યુકેશનમાં સમજવાની એ છે કે એક્સટેન્શન એજ્યુકેશન હંમેશા લોકોની ઈચ્છાને જાણીને કરવામાં આવે છે. તે ઘણી વખતે લોકોની મુશ્કેલીઓ નાની હોય તો એનું સોલ્યુશન ઓછા સમય માટે તરત આવી શકતું હોય છે. ઘણી વખતે મુશ્કેલી બહુ જ મોટી હોય અને એનો લાંબા સમયગાળા માટે કન્ટિન્યુઅસ એનો માટેનો પ્રોસેસ કરવો પડતો હોય છે, ત્યારે લોકોના વર્તનમાં પરિવર્તન આવતું હોય છે. આ રીતે એક્સટેન્શન એજ્યુકેશન થઈ શકે છે. આનાથી આગળની વાત આપણે ધારાબેન પાસેથી સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે એક્સટેન્શનના પ્રિન્સિપલ્સ કયા કયા છે. જેમાં એક્સટેન્શનના પ્રિન્સિપલ્સ આપણે મોટાભાગે નીલમબેન પાસેથી જાણ્યા કે જેમ કે ઇન્ટરેસ્ટ અને નીડ, લોકોના ઇન્ટરેસ્ટ અને લોકોની નીડ પ્રમાણે આપણે કામ કેવી રીતે કરી શકીએ એ. પછી ગ્રાસરૂટ લેવલ પ્રિન્સિપલ મીન્સ આપણે સૌથી નીચેની કક્ષાએ જઈ અને વિલેજના લોકોને, કમ્યુનિટીના લોકોને આપણે કેવી રીતે આપણે એજ્યુકેશન આપીશું તે જાણવા મળે છે આપણને. જેમ કે સૌથી નીચે આપણે ગ્રામ સેવકની રીતે જઈએ, ત્યાર પછી આપણે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ત્યાર પછી આપણે નેશન સુધી જઈ શકીએ. એવું નથી હોતું કે આપણે ડાયરેક્ટ ઉપરથી નીચેની સુધી આવી જઈએ અને ડેવલપમેન્ટ થઈ જાય છે. આની માટે આપણે એકદમ નીચેની કક્ષાએ જઈ અને આપણે ડેવલપમેન્ટનું કાર્ય કરવું પડે છે. ત્યાર પછી છે પાર્ટિસિપેશન, પ્રિન્સિપલ ઓફ પાર્ટિસિપેશન. પાર્ટિસિપેશન પ્રિન્સિપલનો અર્થ એ થાય છે કે આપણે લોકોને મળી અને એક્સટેન્શનનું કામ કેવી રીતે પૂરું કરી શકીએ. પાર્ટિસિપેશનના લોકોના સાથ સહકાર વિના આપણે કોઈ પણ વખત આપણે એક્સટેન્શનનું કામ પૂરું કરી શકતા નથી, જેથી પાર્ટિસિપેશન એ ખૂબ જ મહત્ત્વનું છે. ત્યાર પછી આવે છે લીડરશિપ. લીડરશિપ એટલે કે લીડરશિપ ક્વોલિટી આપણે ગામના લોકોમાં, સમુદાયના લોકોની અંદર વિકસાવવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કોઈપણ એક્સટેન્શનનું કાર્ય કરીએ છીએ ત્યારે લીડરશિપ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા સમુદાયમાં પહેલેથી જ આપણને એક આગેવાન જોવા મળે છે કે જેની નજીક ઘણા બધા ગામના લોકો હોય છે, જેથી આપણને ખબર પડે છે કે ગામના લોકો એ આગેવાનની બહુ જ નજીક છે. જેથી આપણે કોઈ પણ કામ કરવું હોય તો આપણે લીડરનો સંપર્ક કરીને ગામના લોકો સુધી આપણે સરળતાથી વાત પહોંચાવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે ગામના લોકોની અંદર જ લીડરશિપ ક્વોલિટી વિકસાવવી જોઈએ, જેથી એ લોકો આગળ આવીને આપણા પ્રોગ્રામમાં ભાગ લે. જેમ કે આપણે અગર વર્કશોપ, આપણે અગર કેમ્પેનિંગ કરવું હોય તો કેમ્પેનિંગ આપણે અગર વોટર ઉપર કરવું હોય, સેવ વોટર ઉપર યા તો સેવ ગર્લ ચાઇલ્ડ ઉપર, તો એ માટે આપણને ઘણા બધા ગામના લોકોની જરૂર પડે છે. તેથી આપણે જો લીડરશિપ ક્વોલિટી વિકસાવી હોય ગામના લોકોની જોડે તો એ લોકો આપણને કહે, સરળતાથી એ લોકો આપણને કહે છે કે આપણે કેવી રીતે લીડરશિપ ક્વોલિટી વિકસાવવી જોઈએ. ત્યાર પછી છે કલ્ચરલ ડિફરન્સ. કલ્ચરલ ડિફરન્સ મીન્સ કે ગામના લોકોમાં ઘણા બધા રીત રિવાજ ધરાવતા લોકો રહે છે. એવું નથી હોતું કે બધા જ આખી સમુદાયના લોકો બસ એક જ રીત રિવાજ અપનાવે છે. એ સમુદાયના લોકો ઘણા બધા રીત રિવાજ અપનાવે છે, જેથી આપણે ક્યારે પણ પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે એ લોકોના રીત રિવાજો ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું જોઈએ. આપણે કોઈ દિવસ એવો પ્રોગ્રામ ના કરવો જોઈએ જે એક કલ્ચરને નુકસાન પહોંચાડે અને બીજા કલ્ચર માટે ફાયદાકારક હોય. આપણે હંમેશા બંનેઓને સાથે રાખી અને આપણે કામ કરવું જોઈએ. ત્યાર પછી છે કલ્ચરલ ચેન્જ.
કલ્ચરલ ચેન્જ એટલે કે આપણે એક સાથે એકદમ એક જ સમયે આપણે એ લોકોના કલ્ચરમાં સડનલી આપણે ચેન્જ લાવી શકતા નથી. આપણે ધીરે ધીરે એ લોકોના કલ્ચરમાં ચેન્જ લાવવો પડે છે. કલ્ચર મીન્સ એ લોકોના કલ્ચરને આપણે એકદમ જ ચેન્જ નથી કરી દેવાનો, પરંતુ એ લોકોના કલ્ચરમાં અમુક જે બાબતો છે કે જે સારી નથી તે બાબતોને આપણે ધીરે ધીરે લઈને એને સારી બનાવવાની છે, એને એક સારા સમય સુધી પહોંચાડવાની છે. ત્યાર પછી છે કોઓપરેશન. કોઓપરેશન એટલે પાર્ટિસિપેશન અને કોઓપરેશન એ એકદમ મળતા આવે છે. કોઓપરેશન એટલે કે આપણે લોકોના સાથ સહકારથી આપણે કામ કરવું જોઈએ, જેથી આપણને આપણા કમ્યુનિટીનો આપણે જે પ્રોગ્રામ કરીએ છીએ એ એકદમ ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી થઈ શકે છે. ત્યાર પછી છે અડેપ્ટેબિલિટી. અડેપ્ટેબિલિટી મીન્સ કે આપણે અલગ અલગ મેથડ જેમ કે હોમ સાયન્સમાં ઘણી બધી મેથડ્સ છે, જેમ કે ડેમોન્સ્ટ્રેશન, વર્કશોપ, ફિલ્ડ ટ્રીપ્સ, એ બધી મેથડનો યુઝ કરીને, એ બધી મેથડનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે કમ્યુનિટીના બેટરમેન્ટ માટે આપણે કામ કરીએ છીએ, એ છે અડેપ્ટેબિલિટી. આપણે હવે કોઈ વિમેનનું ગ્રુપ છે એને આપણે ઇન્કમ જનરેશન રિલેટેડ એક્ટિવિટી શીખવાડવી છે, તો આપણે ફક્ત એને એવું નહીં કહીએ કે તમે લોકો ઇન્કમ જનરેશન રિલેટેડ એક્ટિવિટી શીખો, એ એક્ટિવિટી કરો, એના આ ફાયદા થાય છે, એનાથી આ નુકસાન થાય છે, તમને આ માર્કેટ મળશે, તમને આ માર્કેટ નહીં મળે, એ બધી વાતો કર્યા સિવાય આપણે એમને અગર એક ટ્રેનિંગ આપીએ, એકચ્યુઅલ ટ્રેનિંગ આપીએ, જેવી કે ઇન્કમ જનરેશન રિલેટેડ એક્ટિવિટી ઘણી બધી છે, જેમ કે અગરબત્તી મેકિંગ, કેન્ડલ મેકિંગ, ડોલ મેકિંગ, હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ, એ બધી એક્ટિવિટીની એ લોકોને આપણે ટ્રેનિંગ આપીએ તો એ લોકોને ઇઝીલી ખબર પડશે કે આ બધી વસ્તુ શું છે, કેવી રીતે એ વસ્તુને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, કેવી રીતે એના આપણે માર્કેટિંગ કરી શકીશું. એ બધી ટ્રેનિંગ અગર આપણે આપીશું તો જ એ લોકોનું કામ સરળતાથી આગળ વધી શકશે. ત્યાર પછી છે ટ્રેન્ડ સ્પેશિયાલિસ્ટ. ટ્રેન્ડ સ્પેશિયાલિસ્ટ મીન્સ આપણે આગળનામાં જોયું અડેપ્ટેબિલિટી, એમાં આપણે જોયું કે વર્કશોપ આપણે કરાવીએ છીએ, ડેમોન્સ્ટ્રેશન આપણે કરાવીએ છીએ, તો એની માટે આપણે એક ટ્રેન્ડ સ્પેશિયાલિસ્ટની જરૂર પડે છે. એવું નથી કે આપણને એ વસ્તુ આવડતી નથી પણ આપણે જઈને એવું કહીએ કે ચલો અમે તમને આ બનાવતા શીખવાડી દઈએ, એવું એમાં નથી હોતું. એની અંદર આપણને ટ્રેન્ડ સ્પેશિયાલિસ્ટની જરૂર પડે છે, જેથી એ લોકો પાર્ટિસિપન્ટ્સ હોય છે, જે આપણું ટાર્ગેટ ગ્રુપ હોય છે, એ લોકો સરળતાથી અને એકદમ સુંદર રીતે સમજ આપી શકે છે, જેથી એ લોકો આસાની એ બધી વસ્તુઓ ગ્રહણ કરી શકે છે. ત્યાર પછી છે સેટિસ્ફેક્શન. જ્યારે આપણે કોઈ પણ કમ્યુનિટીના પ્રોગ્રામની વાત કરીએ છીએ ત્યારે સેટિસ્ફેક્શન એ એક ખૂબ જ જરૂરી એક પ્રિન્સિપલ છે. જો વ્યક્તિ, જો સમુદાય સેટિસ્ફાઈ ના થાય આપણા પ્રોગ્રામથી તો આપણો આખો પ્રોગ્રામ બરાબર જતો નથી, આપણો પ્રોગ્રામ ફેલ થાય છે. જેના માટે આપણે એ લોકોને સેટિસ્ફેક્શન મળે એના માટે આપણે ખૂબ જ પ્રોગ્રામ સારી રીતે કરવો જરૂરી છે. હવે એ પ્રશ્ન થશે કે આપણને એવું લાગશે કે આપણે એ લોકો સેટિસ્ફાઈ થયા છે કે નહીં, એ કેવી રીતે જાણી શકીશું? તો સેટિસ્ફાઈ થવા માટે આપણને ઘણી બધી રીતો છે આપણી પાસે. જેવી રીતે પ્રોગ્રામના અંતે આપણે એ લોકો પાસે ક્વેશ્ચનર ફિલ કરાવીએ, એ લોકોનો સર્વે કરાવીએ, એ લોકોનું ઓબ્ઝર્વેશન કરીએ, તો આપણને ખબર પડશે કે એ લોકો ફૂલ્લી સેટિસ્ફાઈ છે કે નહીં. જો એ લોકોએ આપણે ધારો કે પાણી છે, સેવ વોટરનું આપણે કેમ્પેનિંગ કરીએ છીએ, સેવ વોટરમાં આપણે એ લોકોને કીધું કે તમે લોકો પાણી આવી રીતે બચાવો, આવી રીતે તમે કરશો તો એનો ઓછો વ્યય થશે પાણીનો. એ બધી વાત કર્યા પછી જો એ લોકો આપણે બતાવેલા રસ્તાઓનો અમલ કરતા હશે તો આપણને એ ઓબ્ઝર્વેશન મેથડથી આપણને ખબર પડશે, તો આપણે એવું જાણી શકીએ, આપણે એવું માની શકીએ કે આપણો પ્રોગ્રામ સફળ થયો છે અને ટાર્ગેટ ગ્રુપ જે કમ્યુનિટીના પ્રોગ્રામ કરવાવાળા લોકો છે એ બધા સેટિસ્ફાય છે. ત્યાર પછી આપણે જોઈશું હોલ ફેમિલી અપ્રોચ. જ્યારે આપણે કમ્યુનિટી ડેવલપમેન્ટની વાત કરીએ છીએ ત્યારે કમ્યુનિટી ડેવલપમેન્ટમાં આપણે ફક્ત એક જ વ્યક્તિને સાથે લઈને નથી ચાલતા, આપણે આખા ફેમિલીનું ડેવલપમેન્ટ કરીએ છીએ. ઘરમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું કામ કરીએ છીએ, કોઈ પ્રસંગ આપણે ઉજવીએ છીએ તો એમાં ખાલી એક વ્યક્તિ પોતે પ્રસંગ નથી ઉજવતી, આખું ફેમિલી સાથે મળીને એ પ્રસંગ ઉજવે છે, આખા ફેમિલીનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. એવી જ રીતે હોલ ફેમિલી અપ્રોચમાં પણ એ જ હોય છે કે એક ફેમિલીના બધા જ લોકો એ વસ્તુ શીખે છે, એવું નથી હોતું કે એક જ વ્યક્તિ શીખે છે. તો આ બધી થઈ પ્રિન્સિપલ્સ ઓફ એક્સટેન્શન. હવે આપણે નીલમબેન પાસેથી જાણીશું કે એમને એક્સપિરિયન્સ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવા માટેનો, તો આપણે એમની પાસેથી જાણીશું કે એમને કોઈ એવો અનુભવ થયો છે આ બધા પ્રિન્સિપલોને સાથે લઈ અને એમણે કામ કર્યું હોય તો એ આપણી સાથે એ અનુભવ શેર કરશે. બહુ જ સરસ એક તમને વાત જણાવું વિદ્યાર્થી મિત્રો કે એક પ્રોગ્રામ કર્યો હતો એક સંસ્થાએ, જેમાં સલામત માતૃત્વ અને બાળ સંભાળ કાર્યક્રમ એનું નામ હતું, અને જેની અંદર સૌથી વધારે
એનો મુખ્ય હેતુ એ હતો કે ગ્રામ્ય વિસ્તારમાં માતા મૃત્યુ અને બાળ મૃત્યુનો દર ઘટાડવાનો હતો. પણ માતા મૃત્યુ અને બાળ મૃત્યુનો પ્રશ્ન સરકાર માટે હતો, પણ લોકો માટે એ પ્રશ્ન ન હતો. કારણ કે ત્યાંના જે, હું આદિવાસી વિસ્તારની વાત કરી રહી છું, તો લોકો માટે એ પ્રશ્ન ન હતો કે મારા બાળક મળી રહ્યા છે, કે મારા ઘરની કોઈ વહુ, કે મારા ઘરની છોકરી, કે મારા ઘરની માતા કોઈ મરી રહી છે. એ લોકો માટેનો પ્રશ્ન હતો કે ખેતી વધવી જોઈએ, એમની આવક વધવી જોઈએ, અને જેટલા છોકરાઓ વધારે એટલી આવક વધારે, કારણ કે જેથી મજૂર બહારથી લાવવા ના પડે, ઘરના પોતાના મજૂર આપણને તૈયાર મળી જાય છે, એવું વિચારતા હતા. તેથી જે સંસ્થા હતી એને અપ્રોચ કર્યો કે સૌથી પહેલાં તો ગામમાંથી જ એક ભણેલી ગણેલી વહુને તૈયાર કરી, કે જે એ ગામની ભાષા જાણે છે, એ લોકોની શું ઈચ્છા છે, એ લોકો કેમ આ બધું માને છે, એ લોકોના શું અનુભવો છે, એ લોકો કઈ વિચારસરણીમાં જીવી રહ્યા છે, એ બધું એ ગામની પોતાની વહુ જાણે છે એ વસ્તુને. તેથી એને ધ્યાનમાં રાખીને એ બહેનને તાલીમમાં બોલાવવામાં આવી, જેને સ્વાસ્થ્યને લગતી પ્રાથમિક માહિતી, જેમાં માતા અને બાળકને પ્રાથમિક સારવાર કઈ આપવી, જેથી એનો મૃત્યુ ના થાય અને દવાખાના સુધી સહી સલામત પહોંચી જાય અને ઘરમાં સુવાવડ કરાવવાની બંધ થાય. આ વાતને ધ્યાનમાં રાખીને દરેક ગામડાઓમાંથી એક બહેનને લેવામાં આવી, જે થોડું ભણવાની, વાંચવાની, લખવાની એનામાં આવડત હોય. ત્યારબાદ એ લોકોએ ગામની અંદર એ બહેનની દ્વારા જ દરેક જે સુવાવડી બહેન હોય, સગર્ભા બહેન હોય, એ બધાની ઘરે જઈને એ કાઉન્સેલિંગ કરતી હતી, કમ્યુનિકેટ કરતી હતી હેલ્થ રિલેટેડ સંદેશાઓની. પણ એની માટે એમની જ ભાષામાં પૂછતી હતી કે તમે લોકો કેમ આવું કરો છો, તમે લોકો કેમ સગર્ભા બહેનની ધ્યાન નથી રાખતા. એ જે એમની, અને ગામના લોકો એને બહુ સહેલાઈથી એક્સેપ્ટ કરતા હતા, કારણ કે તે એમનામાંથી જ એક હતી, એ એમના ઘરની એક વહુ હોય એ રીતે જ એને જોઈ રહ્યા હતા. એ સંસ્થાના કોઈ વ્યક્તિ ત્યાં જઈને એ લોકોને તો કદાચ એ લોકો ના માનત, કારણ કે એ વ્યક્તિ, એ લોકો એવું માને કે આ વ્યક્તિ તો ઉપરથી આવી છે, એને કામ સોંપ્યું છે, એટલા માટે આવીને આપણને સમજાવે છે. પણ એ વ્યક્તિ એમના ગામડાની છે, એનું કામ છોડીને આપણને સમજાવવા આવી છે, આપણા માટે એને તાલીમ લીધી છે. તેથી એ ગામની વહુને એ લોકોએ વધારે એક્સેપ્ટ કરી અને પ્રોગ્રામ બહુ જ સફળ રહ્યો. જે માતા મૃત્યુ અને બાળ મૃત્યુનો દરની વાત કરીએ છીએ, એમાં આ બધા સિદ્ધાંતોની જે ધારાબેને વાત કરી, બધાને લઈ લેવામાં આવ્યા. એટલે કે લોકોની જરૂરિયાતને સમજવામાં આવી, એ જરૂરિયાતને આ બહેન જ જાણીને લાવતી હતી, તેને સંસ્થા સુધી પહોંચાડતી હતી. લોકોની 3 જરૂરિયાત મહત્વની હતી, જે માતા મૃત્યુના 3 વિલંબ છે. કે એક તો એ લોકોનું શું જોખમ છે એની એ લોકોને ખબર નહોતી, કે ભાઈ માતા અને બાળકમાં શું જોખમ હોય એ ઓળખતા નહોતું આવડતું. બીજું વિલંબ એ હતું કે એમના ગામડામાં એવા રસ્તા પણ નહોતા અને એવી કોઈ વાહન સુવિધા ન હતી કે જેનાથી એ લોકો સીધા દવાખાના સુધી પહોંચી શકે. અને સૌથી મોટો ત્રીજો વિલંબ એમને એ નડતો હતો કે આદિવાસી ગામના હતા અને એના લીધે એ લોકોને કયા દવાખાનામાં જવું, કયા ડૉક્ટરને મળવું, કઈ નર્સબેન સાથે વાત કરવી, શું વાત કરવી, કઈ દવા લેવી, ક્યાં દવા મળશે, કેટલી દવાના પૈસા થશે, એ કશું જ કાઉન્સિલિંગ, કોઈ જાતનું એ લોકોને એના વિશે માહિતી ન હતી. તો આ 3 કામને આવરી લેતી હતી આ બેન. એને સંસ્થાએ એની માટે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી તૈયાર કરી દીધી. દવાખાનાની અંદર જ સંસ્થાએ પોતાની ઓફિસ શરૂ કરી કે જેમાં લોકો આવે અને એમને જ પૂછે અને સ્ટ્રેચરથી માંડીને બધી સુવિધાઓ ત્યાં જ એમને મળી જાય. તો આ રીતે લોકોની જરૂરિયાતને સમજી એ લોકો કયા મુશ્કેલીઓમાંથી પસાર થાય છે અને જેના લીધે મૃત્યુ થઈ રહ્યું છે, જે એ લોકોને ખબર નથી કે આ બહુ મોટી વસ્તુ છે, જે દેશને નુકસાન પહોંચાડી રહી છે અને દેશના વિકાસના પગથિયામાં આવી રહી છે અડચણરૂપ. તો આ બધા 3 પગથિયાને પહોંચી વળવા માટે ગામના લોકોનો જ સહકાર લીધો. સાથે સાથે સંસ્થાએ ગામની અંદર જ ગ્રામ આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ બનાવી દીધી, જેમાં એ બેનનો મહત્વનો ભાગ હતો. અને એ સમિતિ, એની અંદર સરપંચ પણ હોય, એએનએમ બેન પણ હોય, ગામના મુખ્ય શિક્ષક પણ હોય અને ગામના જે આગેવાની નેતાઓ હોય, સાથે સાથે દરેક સમુદાયમાંથી એક ભાઈ કે બહેનને લેવામાં આવ્યા. અને એમાં વધારે પડતો બહેનોનો ભાગ રાખવામાં આવ્યો, જેથી બહેનો પોતાના જે મુશ્કેલીઓ છે, જે આજ સુધી પોતાના ઘરમાં નથી કહી શકતી, એ સમિતિમાં આવીને જણાવે. અને આ સમિતિ પાસે એટલા બધા હકો ગવર્મેન્ટ તરફથી આપવામાં આવ્યા કે જેના લીધે અત્યારે એ સમિતિ પોતાના પગ પર ઊભી રહી શકે છે અને પોતે ઘણું બધું પોતાના ગામના વિકાસ માટે કરી શકે છે. તો આ બધા જ સિદ્ધાંતોને આવરી લઈને એક આખો પ્રોજેક્ટ કરવામાં આવ્યો. એટલે કે એક્સટેન્શન જ્યારે પણ કરીએ ત્યારે જો ગામના લોકો સાથે હશે, લોકોની સાથે, લોકોથી અને લોકો વડે જો પ્રોગ્રામ થશે તો ચોક્કસ આપણો એક્સટેન્શનનો પ્રોગ્રામ સફળ થશે.
વિદ્યાર્થી મિત્રો, તો એવી આશા રાખીએ કે તમને એક્સટેન્શનના પ્રિન્સિપલનો જે મેઇન કોન્સેપ્ટ છે એ સરળતાથી સમજમાં આવી ગયો હશે નીલમબેનના ઉદાહરણ દ્વારા. હવે આપણે આગળ જઈએ તો આગળ આવે છે સ્ટેપ્સ ઓફ એક્સટેન્શન પ્રોગ્રામ. આપણે એક્સટેન્શન પ્રોગ્રામ જ્યારે કરીએ છીએ ત્યારે એના કયા કયા સ્ટેપ્સ છે એ વિશે આપણે હવે આગળ જોઈશું. તો સૌથી પહેલાં તો જ્યારે કોઈપણ એક્સટેન્શન કાર્ય આપણે કરીએ છીએ ત્યારે આપણે લોકોનો, જે કામના સમુદાયના લોકો છે એ લોકોનું અટેન્શન લેવું ખૂબ જ જરૂરી છે. જો એ લોકોને એવો અહેસાસ નહીં થાય, એ લોકોને એવું ખબર નહીં પડે કે આ પ્રોગ્રામ એ લોકો માટે છે, તો એ પ્રોગ્રામ ક્યારેય સફળ નહીં થાય. ધારો કે આપણે ઉદાહરણ લઈએ બાળકોમાંનું. તો બાળકો જે છે તો એ બાળકોને આપણે એ લોકોને માટે મોરલ વેલ્યુઝ, નૈતિક મૂલ્યો આપણે બાળકોને શીખવાડવા છે. તમે જાણો જ છો કે એક્સટેન્શન એ ખાલી વિમેન કે એલ્ડરલી કે એની માટે નથી. એક્સટેન્શન આજકાલ હવે ઘણા બધા ક્ષેત્રે ફેલાઈ ગયું છે, જેવી રીતે બાળકો, એડોલેસન્ટ ગર્લ્સ, વિમેન, ફાર્મ વિલેજર્સ, બધા માટે એક્સટેન્શન પ્રોગ્રામ ખૂબ જ જરૂરી બની ગયું છે. અહીં આપણે ઉદાહરણ લઈએ ગામડાના બાળકોનું. તો બાળકોને અગર આપણે મોરલ વેલ્યુ વિશે શીખવાડવું છે તો સૌથી પહેલાં એ લોકોનું અટેન્શન આપણે કેચ કરવું ખૂબ જ જરૂરી છે. એ માટે આપણે એ લોકોની સાથે વિવિધ પ્રકારની ગેમ્સ, એ લોકોની સાથે ડ્રામા કરીને એ લોકોની જોડે સાથ સહકાર એ લોકોને લઈ અને એ લોકોનું આપણે અટેન્શન ક્રિએટ કરીશું. ત્યાર પછી આપણે એ લોકોને ઇન્ટરેસ્ટ, એ વસ્તુ જે આપણે શીખવાડવાના છે કે એ લોકોના નૈતિક મૂલ્યો, તો નૈતિક મૂલ્યોમાં એ લોકોને કેવી રીતે ઇન્ટરેસ્ટ પડે છે એ માટે આપણે આગળ પગલાં લઈશું. જેવી રીતે અટેન્શનનો એક જે ભાગ છે એમાં આપણે જ્યારે એ લોકોને આપણે ગેમ, ડ્રામા રમાડીએ છીએ ત્યારે જ આપણે એ લોકોને નૈતિક મૂલ્યો વિશે થોડી ઘણી સમજ આપીશું, જેથી એ લોકોને એ બાળકોને એ વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ જાગે. એ લોકોને એવું થાય કે ના, આ કંઈક અલગ વસ્તુ છે જે અમારી માટે ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આવશે ડિઝાયર એટલે કે ઈચ્છા. એ લોકોને એવી ઈચ્છા જાગશે કે ના, આ પ્રોગ્રામ અમારા માટે છે, અમે આમાંથી ઘણું સારું શીખી શકીશું. તેથી એ લોકોને એવી ઈચ્છા જાગશે કે ના, આ વસ્તુ અમે કરીશું, આ વસ્તુ અમે શીખીશું. તો એ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે જ્યારે પણ કમ્યુનિટીના લોકોને અંદરથી એવી ઈચ્છા જાગે કે આ પ્રોગ્રામ એ લોકોના માટે છે, ત્યારે જ એ લોકો એની અંદર પૂરો સાથ સહકાર આપી અને પૂરી રીતે ઇન્વોલ્વ થશે. નહીં તો એ લોકોને જેવું લાગશે કે આ અમારા ઇન્ટરેસ્ટનું નથી, આ અમારી નીડ નથી, તો એ લોકો ક્યારે પણ આપણા પ્રોગ્રામમાં ઇન્ટરેસ્ટ નહીં દાખવે અને એ લોકો સાથ સહકાર નહીં આપે. અંતે આપણો પ્રોગ્રામ ફેલ જશે. એના માટે આપણે એ લોકોની ઈચ્છા જાણવી ખૂબ જ જરૂરી છે અને તે પ્રમાણે આપણે આગળ પગલાં લઈશું. ત્યાર પછી આવશે કન્વિક્શન મીન્સ ખાતરી, કે એ લોકોને ખાતરી થશે કે આ પ્રોગ્રામ એ લોકોના માટે છે અને એ લોકોથી જ બનેલો છે. તો એ લોકોને ખાતરી અપાવવા માટે આપણે એ પ્રોગ્રામને ખૂબ જ સરળતાથી વિવિધ રીતે, જેવી રીતે ગેમ થ્રુ, ડ્રામા થ્રુ એ લોકોને રમતા શીખવાડીશું. એ બધી રીતે એ લોકોનામાં એવી ખાતરી લાવીશું કે આ પ્રોગ્રામથી એ લોકોના ભવિષ્યમાં પણ એ લોકો સારી વસ્તુ શીખી શકશે. અને ત્યાર પછી છે એક્શન એટલે કે એ લોકો જે વસ્તુ આપણે એ લોકોને શીખવાડી છે એ વસ્તુ એ લોકો પોતાની રોજિંદી જીવનમાં ઉપયોગમાં લે. જેવી રીતે નૈતિક મૂલ્યો. તો નૈતિક મૂલ્યોમાં આવે છે કે રોજ સવારે ઉઠીને હાથમાં ધોવું, નહાવું, વડીલોને પગે લાગવું, ચોરી ન કરવી, એ બધી વસ્તુઓ આપણે નૈતિક મૂલ્યમાં ગણીશું. તો એ વસ્તુ જ્યારે એ લોકો શીખશે, એ લોકોની ઈચ્છા થશે કે ના, એ વસ્તુ અમારી માટે છે, ત્યારે એ લોકો એ વસ્તુ પોતાની રોજિંદી ક્રિયામાં અપનાવશે અને એ લોકો એના ઉપર જ ધ્યાન આપશે. જેમ કે રોજ વહેલા ઉઠીને નહીં લેશે, વડીલોને માન આપશે, સ્કૂલે જશે. એવી રીતે એ લોકો એ વસ્તુને કાર્યમાં રૂપાંતર કરશે. આ બધી વસ્તુ જ્યારે પૂરી થાય છે ત્યારે છેલ્લે અંતે આવે છે સેટિસ્ફેક્શન. એ એવું વસ્તુ છે કે જે કોઈપણ પ્રોગ્રામ પછી એ વસ્તુ આપણને મળવી જોઈએ, તો જ એ પ્રોગ્રામ આપણો સક્સેસફુલ ગયો એવું કહેવાય છે. જેમ કે આપણે આગળ જોયું પ્રિન્સિપલ ઓફ એક્સટેન્શનમાં કે સેટિસ્ફેક્શન એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. જો કમ્યુનિટીના લોકોને, સમુદાયના લોકોને જો સેટિસ્ફેક્શન ના થાય તો એ વસ્તુ એ પ્રોગ્રામ આપણો ખૂબ જ નિરસ છે, એકદમ આપણો ફેલ ગયો છે એવું ગણાશે. તો સેટિસ્ફેક્શન એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. હવે આપણે આગળ જોઈશું કે સ્ટેટસ ઓફ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ. હવે સ્ટેટસ આપણું કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ એ ઘણા બધા હોમ સાયન્સની કોલેજીસ, યુનિવર્સિટી, ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એ બધા જ મળી અને કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ કરે છે. તો કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ એનું સ્ટેટસ ક્યાં સુધી છે? તો એ ફર્સ્ટ આપણે જોઈશું કે
બેઝિક એન્ડ ફંક્શનલ લિટરસી આ બધા પ્રોગ્રામ જે છે એ કમ્યુનિટીના લોકો કરે છે, અને કમ્યુનિટીના લોકો માટે છે. અને એ વસ્તુ આપણે હોમ સાયન્સની કોલેજીસ, ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એ બધા જ આ બધા પ્રોગ્રામ કરે છે. તો એ કયા પ્રોગ્રામ કરે છે? તો બેઝિક ફંક્શનલ લિટરસી. ફંક્શનલ લિટરસી મીન્સ ફક્ત લખવું અને વાંચવું એ નથી હોતું. ફંક્શનલ લિટરસી મીન્સ આપણે રોજબરોજની જિંદગીમાં આપણને કયા મહત્ત્વના કામો આપણે કરીએ છીએ અને એ વિશે આપણને કેટલું જ્ઞાન છે એ છે. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ ખેડૂતોનું, તો ખેડૂતો માટે કેવી રીતે લખવું, કેવી રીતે વાંચવું એ બહુ જરૂરી નથી. એ લોકો માટે જરૂરી એ છે કે એ લોકોનું પ્રોડક્શન, એ લોકો જે પણ પ્રોડક્શન કરે છે એ ઓછા રિસોર્સિસમાં, ઓછી મહેનતે કેવી રીતે વધુ લાવવું. તો એ વસ્તુ આપણે એ લોકોને ફંક્શનલ લિટરસી દ્વારા શીખવાડી શકીશું. એ વસ્તુ આપણે એ લોકોને લખતા વાંચતા તમે કેવી રીતે લખો છો, ABCD એવી રીતે એ લોકોને નહીં ખબર પડે. એટલા માટે આપણે એ લોકોને ફંક્શનલ લિટરસી દ્વારા કે એ લોકોની રોજિંદી ક્રિયામાં કેવી વસ્તુઓ જરૂર પડે છે. જેવી રીતે અમદાવાદમાં એક સેવા નામની એક ઓર્ગેનાઇઝેશન છે. તો એ ઓર્ગેનાઇઝેશન જે શાકભાજી વેચનાર લોકો છે, તો એ લોકોને કેવી રીતે તમારું જે પણ ઇન્કમ જે પણ રૂપિયા એ લોકો મેળવે છે, તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકશો, કેવી રીતે એનું મેનેજમેન્ટ થાય છે, એ વસ્તુ ખૂબ જ સરળતાથી શીખવાડે છે. તો એ વસ્તુ થઈ ફંક્શનલ લિટરસી. ત્યાર પછી છે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ ફોર સ્કૂલ ડ્રોપઆઉટ્સ એન્ડ ચાઇલ્ડ લેબરર્સ. હવે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ જેવી કે એ લોકોને શીખવાડવું મોરલ વેલ્યુઝ, બેઝિક વસ્તુ શીખવાડી કે કેવી રીતે લખવું, કેવી રીતે વાંચવું. સ્કૂલ ડ્રોપઆઉટ ચિલ્ડ્રન જે છે એ લોકો ખૂબ જ સારા હોય છે, પરંતુ એ લોકોના સર્કમસ્ટન્સીસ એ લોકો માટે ખૂબ જ વિપરીત થઈ જાય છે. જેમ કે એ લોકો પાસે રિસોર્સિસ નથી હોતા, ફાઇનાન્શિયલ રિસોર્સિસ નથી હોતા, ટ્રાન્સપોર્ટેશનના રિસોર્સિસ નથી હોતા, જેના લીધે એ લોકોને ડ્રોપ આઉટ થવું પડે છે. અને જે ચાઇલ્ડ લેબરર્સ છે, તો એ લોકોને આપણે કેવી રીતે એજ્યુકેશન આપી શકીએ, કેવી રીતે લોકો આત્મનિર્ભર બની શકે એ વિશે એજ્યુકેશન આપે છે. ત્યાર પછી છે કન્ટિન્યુઇંગ એજ્યુકેશન પ્રોગ્રામ. કન્ટિન્યુઇંગ એજ્યુકેશન પ્રોગ્રામ મીન્સ જે સ્કૂલ ડ્રોપઆઉટ છે કાં તો જે યુનિવર્સિટી, કોલેજીસ એ બધાથી દૂર છે, તો એ લોકો કેવી રીતે એજ્યુકેશન લે છે, કેવી રીતે એ લોકો ઓનલાઈન એજ્યુકેશન લે છે. આજકાલના લોકોમાં તો હવે ડિસ્ટન્સ એજ્યુકેશન ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે. ઓનલાઈન એજ્યુકેશન એ લોકો ખૂબ જ સરળતાથી લઈ શકે છે. તો એ બધી વસ્તુઓ કેવી રીતે લેવાય એ આની અંદર શીખવાડવામાં આવે છે. ત્યાર પછી છે ઇન્કમ જનરેશન એન્ડ વોકેશનલ ડેવલપમેન્ટ. ઇન્કમ જનરેશન એન્ડ વોકેશનલ ડેવલપમેન્ટમાં આપણે ઘણી બધી વસ્તુઓ શીખવાડી શકીએ છીએ, જેવી કે ટ્રેનિંગ ફોર ડ્રેસ, ડોલ, ફ્લાવર મેકિંગ, ફૂડ પ્રિપરેશન, અલગ ફૂડ, ન્યુટ્રિશિયસ ફૂડ કેવી રીતે બનાવવું એ. પછી હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ જેવી રીતે બાસ્કેટ્સ છે, બાંબુ પ્રોડક્ટ્સમાંથી કઈ આપણે બનાવી શકીએ છીએ, ફ્લાવર્સ અલગ પ્રકારના બનાવી શકીએ છીએ. ત્યાર પછી બ્યુટી કલ્ચર, બ્યુટી પાર્લરનો કોર્સ આપણે બહેનો માટે કરાવી શકીએ છીએ કે એ લોકો શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ હોય છે, તો જેનાથી એ લોકો એ શીખે અને પોતાની રીતે આત્મનિર્ભર બની શકે, ઇન્ડિપેન્ડન્ટ બની શકે. ત્યાર પછી છે ક્રેશ મીન્સ જેવી રીતે બાળકોને કમાતી માતા હોય છે, તો એને એવો પ્રોબ્લેમ હોય છે કે અમે કમાવા જઈશું ત્યારે અમારા બાળકોને કોણ રાખશે, કોણ સાર સંભાળ લેશે. એ સિમ્પલ વેમાં, સિમ્પલ ભાષામાં કહીએ ક્રેશ એટલે પ્લે સેન્ટર, જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે. કમાતી માતા હોય જેને બાળકને સાચવવાનો ટાઈમ ના હોય, તો એ પ્લે સેન્ટરમાં બાળકને મૂકી દે છે. જે 11 થી 5નો ટાઈમ હોય, સવારે 7 થી 12નો ટાઈમ હોય, એવી રીતે બાળકને એની અંદર મૂકી દે છે, જેથી એ સચવાઈ પણ જાય, એ નવું શીખે અને નવી વાતો જાણે. અને ક્રેશને જે ચલાવે છે, જે બહેન ચલાવે છે, એને પણ પોતાને ઇન્ડિપેન્ડન્ટ બની શકે અને એનો લાભ લઈ શકે છે. ત્યારબાદ છે હેલ્થમાં હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ ઘણા બધા છે. જેવી રીતે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ્સ લાઇક એનિમિયા, પછી HIV એડ્સ રિલેટેડ છે. એમ ઘણા હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ્સ છે જે હોમ સાયન્સમાં ઘણા બધા લોકો પ્રોજેક્ટ દ્વારા એને અલગ કમ્યુનિટી સુધી પહોંચાડે છે. ત્યાર પછી છે હેલ્થ ચેકઅપ કેમ્પ્સ, જેવી રીતે એનિમિયા કેમ્પ છે. પછી અત્યારે ટીવીમાં તમે એડ જોતા હશો કે કોલગેટની એડ આવે છે કે કોલગેટના ટીથ માટેને દાંત ચેકઅપ કરાવવા માટેના પ્રોગ્રામ્સ, તો એ બધા પ્રોગ્રામ્સ છે. ત્યારબાદ ફૂડ એન્ડ ન્યુટ્રિશન, તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન જેવી રીતે ડિપાર્ટમેન્ટ હોમ સાયન્સમાં
ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ બરોડામાં જે હોમ સાયન્સ ચાલે છે એની અંદર જે FN ડિપાર્ટમેન્ટ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ, એ ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ થોડા સમયે એક પ્રોગ્રામ ગોઠવે છે, સેમિનાર જેવું, જે લહેરીઓવાળા જે લોકો હોય છે, જે બહારનું ખાવાનું વેચતા હોય છે, તો એ લોકોને હાઇજેનિક ફૂડ કેવી રીતે બનાવવું, હાઇજેનિક ફૂડ કેવી રીતે એ લોકો બનાવે અને કેવી રીતે વેચે, જેથી જે લોકો જે એનું ખાય છે, જેને રોજબરોજમાં, હવે તો આપણે જોઈએ છે કે આપણને ઘરના ખાવાના કરતાં બહારનું ખાવાનું ખૂબ જ ગમે છે, તો એ બધા ફૂડ અગર હાઇજેનિક ના હોય તો એ આપણા શરીરને નુકસાન કરે છે. તો એ હાઇજેનિક કેવી રીતે બનાવાય, કેવી રીતે એ લોકો એને વધારે રીતે સારી રીતે બનાવે, એ માટેના કેમ્પ યોજે છે. તો એ દ્વારા પણ આપણે એ લોકો હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ વિકસાવી શકીએ છીએ. ત્યાર પછી છે ચાઇલ્ડ કેર, મેટર્નલ હેલ્થ. ચાઇલ્ડ કેર એ ખૂબ જ જરૂરી છે કે ચિલ્ડ્રનને કેવી રીતે આપણે સાર સંભાળ રાખવાની, જે જન્મે ત્યારથી. તો એને અમુક ટાઈમ પીરિયડ હોય છે કે એ ટાઈમમાં આપણે જો બાળકની કાળજી ન રાખીએ બરાબર, તો બાળકને ઘણી બધી તકલીફ થાય છે. તો આપણે ચાઇલ્ડ કેર કેવી રીતે, ચિલ્ડ્રનને કેવી રીતે સાચવવાનું, એ લોકોને હેલ્થ જે છે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એ બધી બાબતો પણ આમાં સરળતાથી શીખવાડવામાં આવે છે. ત્યાર પછી HIV એડ કેમ્પેનિંગ એન્ડ સો ઓન. જેવી રીતે તમને લોકોને યાદ હશે કે થોડા વર્ષો પહેલાં HIV એડ્સની કેમ્પેનિંગ માટેની એક આખી ટ્રેન આવી હતી, જે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્ટેશનો ઉપર, અલગ અલગ શહેરોમાં એ ટ્રેનને મોકલવામાં આવી હતી, જેની અંદર ખૂબ HIV એડ્સ કેવી રીતે ફેલાય છે, કેવી રીતે એને રોકવો જોઈએ, એની માટેનું શું સાધન સામગ્રી હોય છે, એ બધી જ વસ્તુઓ આપણને એક સરળતાથી ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી હતી. તો એ પ્રકારના કેમ્પેનિંગ પણ હોમ સાયન્સ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી જોઈશું આપણે ડેવલપમેન્ટ એન્ડ અવેરનેસ. ડેવલપમેન્ટ એન્ડ અવેરનેસ રિલેટેડ કામ આપણે કેવી રીતે કરી શકીએ છીએ, કયા ટોપિક ઉપર કરી શકીએ છીએ, એ જોઈશું આપણે. તો પહેલાં છે એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન રાઇટ્સ એજ્યુકેશન. એન્વાયરમેન્ટ એ આજનો સળગતો પ્રશ્ન છે. ગ્લોબલ વોર્મિંગ એ ખૂબ જ સળગતો પ્રશ્ન છે કે આપણે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને આપણે એ જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે કે એન્વાયરમેન્ટ એ કેવી રીતે આપણે સાફ સુથરું રાખી શકીએ, કેવી રીતે એને પોલ્યુશન ફ્રી રાખી શકીએ. તો એ એન્વાયરમેન્ટ એજ્યુકેશનની વાત આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી હ્યુમન રાઇટ્સ, જે કન્ઝ્યુમર રાઇટ્સ છે, હ્યુમન રાઇટ્સ છે કે જેનાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે, એનું એજ્યુકેશન પણ આપણે આપી શકીએ છીએ એના દ્વારા. કારણ કે આજકાલ આપણે જોઈએ છે કે બજારમાં લોકો આપણે કંઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે બિલની માંગણી કરીએ છીએ તો બિલ નથી આપતા. ફ્રોડ કોલેજીસ, યુનિવર્સિટીઝ જેવી બધી કોલેજો, યુનિવર્સિટીઝ બધી ખોલી જાય છે. તો એનાથી રક્ષણ મેળવવા આપણે શું કરીશું? એનાથી રક્ષણ મેળવવા માટે કોઈ આપણી પાસે વિષય છે, કોઈ આપણી પાસે માધ્યમ છે કે નહીં, એ બધું આપણે હ્યુમન રાઇટ્સ દ્વારા જાણી શકીએ છીએ. ત્યાર પછી આવશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે આપણે જે અત્યારનું જે રિસોર્સિસ છે આપણી પાસે, જેવી રીતે એનર્જી છે, ફૂડ છે, વોટર છે, ડ્રિંકિંગ વોટર છે, એ બધી વસ્તુ આપણે આગળ સુધી, આપણી આગળની પેઢી સુધી કેવી રીતે આપણે પહોંચાડીશું. જેમ કે અત્યારે આપણે પેટ્રોલના ભાવ દિવસે દિવસે વધતા જાય છે, તો એનું કારણ શું છે? કારણ કે પેટ્રોલનો જથ્થો ઓછો થતો જાય છે, એના લીધે પેટ્રોલના ભાવ વધતા જાય છે. તો આ બધી વસ્તુઓ આપણે કેવી રીતે ઓછી કરી શકીએ, એન્વાયરમેન્ટને આપણે કેવી રીતે સાફ રાખી શકીએ, સુંદર રાખી શકીએ, જેથી આપણે આવનારી પેઢીને આપણે રિસોર્સિસ, આ જે બધા રિસોર્સિસ છે આપી શકીએ. નહીં તો એક વખત એવો આવશે કે આપણી આવનારી પેઢી એને આપણે એને એનર્જી નહીં આપી શકીએ, કોઈ જાતની ડ્રિંકિંગ વોટરની ફેસિલિટી નહીં આપી શકીએ, કશું જ નહીં આપી શકીએ. એના માટે આપણે ડેવલપમેન્ટને સસ્ટેન કેવી રીતે રાખવું એ પણ એક ખૂબ જ મહત્ત્વનું ભાગ છે. ત્યાર પછી વોટર એન્ડ સોઇલ કન્ઝર્વેશન. વોટર અને સોઇલ કન્ઝર્વેશન મીન્સ જે આપણે પાણી જોઈએ છે કે પાણી આપણી પાસે પૃથ્વી પર પીવાના પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે, તો એ પાણીને આપણે કેવી રીતે બચાવી શકીએ. સોઇલ જે છે, જમીન જે છે, તો એ જમીનને આપણે કેવી રીતે બચાવી શકીએ. આપણે ઔદ્યોગિકરણના વિકાસમાં આપણે જોઈએ તો જે ખેતીલાયક જમીન છે એ દિવસે ને દિવસે ઓછી થતી જાય છે. તો એ ઓછી ન થાય, વધારે ને વધારે આપણે અનાજ ઉત્પન્ન કરી શકીએ, એ માટે આપણે કયા પગલાં લઈશું, શું કરીશું, એ વસ્તુનું એજ્યુકેશન આપવામાં આવે છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એન્ડ સો ઓન. સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ મીન્સ સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપ ચાલે છે. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે 8 થી 10 ગ્રુપ બહેનો વચ્ચે એક ગ્રુપ બને છે. એ ગ્રુપમાં એ લોકો કોઈ
એક પ્રકારની સેવિંગ કરે છે, મની દ્વારા સેવિંગ કરે છે, એ લોકો બેંકમાં ડિપોઝિટ કરે છે. એ ડિપોઝિટ કર્યા પછી એ લોકો જ્યારે પણ એ લોકોને એવું થાય કે અમારે આ વસ્તુ અમારા ઘરમાં ઇમરજન્સી છે, અમારા ઘરમાં જરૂરિયાત છે, લગ્ન આવ્યા છે, તો એ રકમમાંથી એ લોકો ઉપાડીને એ લોકો એમાં વાપરી શકે છે. આ ઉપરાંત એ લોકો 8-10 મહિલાઓનું ગ્રુપ હશે, કોઈને કોઈ એક્ટિવિટી ચાલુ કરશે કે જેનાથી એ લોકો ઇન્કમ પ્રાપ્ત કરશે અને એ બધી ઇન્કમ એ લોકોની ફરી બેંકમાં જમા થશે અને એવી રીતે એ લોકો આગળ ને આગળ વધતા જશે. ત્યાર પછી છે રોલ ઓફ યુનિવર્સિટીઝ ઇન કમ્યુનિટી ડેવલપમેન્ટ. રોલ ઓફ યુનિવર્સિટીઝ એટલે કે હવે ફક્ત ખાલી કોલેજોનું કે ગવર્મેન્ટનું કે NGOનું જ કામ નથી કે એ ડેવલપમેન્ટ કરે, એમાં યુનિવર્સિટીઝનું પણ ઘણું મોટું યોગદાન રહેવું જોઈએ કે એ કમ્યુનિટીના બેટરમેન્ટ માટે કામ કરે. કારણ કે યુનિવર્સિટી પાસે ખૂબ જ મોટો સોર્સ છે જે મેન પાવરનો છે. ઘણા બધા લોકો હ્યુમન રિસોર્સિસ એની પાસે પુષ્કળ છે કે જેનાથી એ કમ્યુનિટીના બેટરમેન્ટ માટે કામ કરી શકે છે. તો પહેલું છે ટુ પ્રોવાઇડ મિકેનિઝમ વેર ઇન્ટરેક્શન બિટવીન ધ કમ્યુનિટી એન્ડ યુનિવર્સિટી કેન અકર. મીન્સ એક પ્લેટફોર્મ આપવું જોઈએ કે જ્યાં એ લોકો કમ્યુનિટી અને જે રિસોર્સ પર્સન છે, જે કોલેજના લોકો છે, એ લોકો વચ્ચે એક બ્રિજ બને. એ લોકોના વચ્ચે જે ગેપ છે એ ગેપ ભરાઈ જાય અને એ લોકો સીધી જ રીતે કમ્યુનિકેશનમાં આવી શકે, જેથી કમ્યુનિકેશનના બેટરમેન્ટ માટે, કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે એ લોકો સરળતાથી કામ કરી શકે. ત્યારબાદ છે ટુ પ્રોવાઇડ મિકેનિઝમ વેર ઇન્ટરેક્શન બિટવીન ધ કમ્યુનિટી એન્ડ યુનિવર્સિટી કેન અકર, જે આપણે આગળમાં જોયું કે એ લોકોએ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું જોઈએ. ત્યાર પછી છે ટુ સ્ટાર્ટ કમ્યુનિટી આઉટરીચ પાર્ટનરશિપ સેન્ટર્સ. કમ્યુનિટી આઉટરીચ પાર્ટનરશિપ સેન્ટર્સ શરૂ કરવા જોઈએ. એવું નથી કે યુનિવર્સિટી બસ એકલાથી જ આ બધું આખો ડેવલપમેન્ટનું કામ પૂરું થઈ જશે, એવું નથી. પણ યુનિવર્સિટીએ પણ જેવી રીતે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે, જે લોકોના બેટરમેન્ટ માટે કામ કરે છે, તો એ લોકોને પણ એ લોકોની સાથે જોડાઈ અને કામ કરવું જોઈએ, જેથી આપણી યુનિવર્સિટી પાસે મેન પાવર છે, જ્યારે NGO અને ગવર્મેન્ટ પાસે ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો એ બધી ફેસિલિટી સાથે લઈ અને આપણે જો કમ્યુનિટીનું ડેવલપમેન્ટ કરીએ તો એ ખૂબ જ સરળતાથી અને ઇઝીલી થઈ જશે. ત્યાર પછી છે યુનિવર્સિટી કેન ઓલ્સો જનરેટ ફેમિલી કનેક્શન્સ. ફેમિલી કનેક્શન્સ મીન્સ એ લોકો ફેમિલી કાઉન્સેલિંગ જેવા સેન્ટર્સ શરૂ કરી શકે છે, જેથી કમ્યુનિટીના લોકોને સરળતા પડે. જેવી રીતે એ લોકોના અંદર કોઈ ઝઘડા થયા હોય, એ લોકોની પાસે શાળાઓ ના હોય તો શાળા કેવી રીતે બનાવશે, કેવી રીતે કરશે, એ બધી વાતો યુનિવર્સિટી આગળ ગવર્મેન્ટ સુધી પહોંચાડી શકે છે. ત્યાર પછી છે જનરેશન ઓફ નોલેજ, સ્કિલ્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ પાસિંગ ધ સેમ ટુ ધ ટાર્ગેટ પોપ્યુલેશન થ્રુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મલ એજ્યુકેશન. ઇન્ફોર્મલ એજ્યુકેશન મીન્સ આઉટસાઇડ ધી ફોર વોલ. જેવી રીતે ફોર્મલ એજ્યુકેશન એ આપણું ક્લાસરૂમ ટીચિંગ છે, પણ ઇનફોર્મલ એજ્યુકેશન એટલે ક્લાસરૂમની બહાર જઈને આપણે જે એજ્યુકેશન આપીએ છીએ તે. તો જે પણ નવા સંશોધનો થાય છે, જે ખેડૂતો માટે કે જેમ કે નવા બિયારણો ઉત્પન્ન થાય છે, તો એ બધા જે લેબમાં થાય છે એ વસ્તુ આપણે કેવી રીતે કમ્યુનિટી સુધી પહોંચાડીએ સરળતાથી, એ વસ્તુ આપણે કરી શકીએ છીએ, યુનિવર્સિટી કરી શકે છે. ત્યાર પછી છે ડિસેમિનેશન એન્ડ ડોક્યુમેન્ટેશન ઓફ હેલ્ધી પ્રેક્ટિસીસ ઇન ટર્મ્સ ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. આપણે જે પણ કામ કરીએ છીએ, જે પણ ટ્રેનિંગ પ્રોગ્રામ કરીએ છીએ, એ બધાનું જ આપણે ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ, જેથી આપણે ભવિષ્યમાં જ્યારે આગળ પ્રોગ્રામ કરીશું ત્યારે આપણને એક ખ્યાલ રહેશે કે આપણે આ પ્રોગ્રામ સક્સેસફુલ હતો કે નહોતો. અગર નહોતો તો એમાં કઈ ખામી હતી કે જેથી એ સક્સેસફુલ ના થયો. તો અગર આપણી પાસે એ ડોક્યુમેન્ટેશન હશે તો આપણે એનો ઉપયોગ સરળતાથી કરી શકીશું. જેમ કે હમણાં આપણને નીલમબેને એક એમનું ઉદાહરણ આપ્યું, તો એમને કેમ યાદ રહ્યું એ ઉદાહરણ? કારણ કે એમણે ડોક્યુમેન્ટેશન કરેલું છે કે એમણે આ પ્રોગ્રામ ભૂતકાળમાં કરેલો છે, એટલા માટે એ આપણને સરસ રીતે સમજાવી શક્યા. ત્યાર પછી છે ટુ ટ્રેન ડિફરન્ટ કેટેગરીઝ ઓફ પીપલ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન ધ કમ્યુનિટી. જેમ આપણે આગળ જોયું કે જે લોકો છે એ લોકોને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેવી રીતે આપણે ઓછા રિસોર્સિસનો ઉપયોગ કરીને આપણે મેક્સિમમ કામ કરી શકીએ એ વસ્તુ માટે ડેવલપમેન્ટ આપવાનો છે. જેવી રીતે હમણાં હવે પ્લાસ્ટિક બેગ્સ ઉપર બેન લાગી ગયો છે, તો પ્લાસ્ટિક બેગ્સને બદલે આપણે પેપર બેગ્સનો યુઝ કરે છે, તો એનાથી શું થશે કે જે ડેવલપમેન્ટ, જે એન્વાયરમેન્ટ છે એ પણ ક્લીન રહેશે અને જે આપણી પ્રોપર્ટીઝ છે એ પણ લાંબા સમય સુધી ચાલશે. ત્યાર પછી છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ કમ્યુનિટી પ્રોબ્લેમ્સ એન્ડ ફાઇન્ડ આઉટ અપ્રોપ્રિએટ સોલ્યુશન્સ થ્રુ રિસર્ચ એન્ડ ઇનોવેશન્સ.
જે પણ કમ્યુનિટીના જે પ્રોબ્લેમ્સ છે એ આપણે શોધવા જોઈએ કે કમ્યુનિટીના લોકોને કયા કયા પ્રોબ્લેમ્સ છે. એ પ્રોબ્લેમ શોધ્યા પછી આપણે એના ઉપર કામ કરવું જોઈએ અને એ લોકોને ટ્રેનિંગ આપવી જોઈએ કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આ છે અને તમે આના ઉપર કામ કરો. જેવી રીતે ઇન્કમ જનરેશન એક્ટિવિટી. ઇન્કમ જનરેશન એક્ટિવિટી એ એક ટ્રેનિંગ આપવાનો પ્રશ્ન છે કે એ કેવી રીતે આપણે ટ્રેનિંગ આપીએ છીએ બાળકોને કે વિમેનને કે કોઈને પણ જેને આપણું ટાર્ગેટ ગ્રુપ હોય તો એ લોકોને ટ્રેનિંગ આપવાની છે કે ઇન્કમ જનરેશન રિલેટેડ એક્ટિવિટીઝ આ છે, એ વસ્તુ આવી રીતે થઈ શકે છે અને એનું માર્કેટિંગ આટલું છે, એનું માર્કેટિંગમાં તમે આવી રીતે ઇન્વેસ્ટ કરો તો તમને આટલો ફાયદો થશે. એ બધી વસ્તુ આપણે ટ્રેનિંગ થ્રુ એ લોકોને સમજાવી શકીએ છીએ. આ બધું થઈ આપણે રોલ ઓફ યુનિવર્સિટીઝ કે યુનિવર્સિટીનો રોલ શું છે એ બધી વાત થઈ. હવે એવું આપણને થશે કે આ આટલો બધો રોલ છે તો યુનિવર્સિટી કેમ આ બધા કામ નથી કરતી? પણ એના માટે થોડા અવરોધો છે કે જેનાથી યુનિવર્સિટી કે હોમ સાયન્સ કોલેજીસ એ બધા થોડા પાછળ પડે છે કશું આગળ ઇનોવેટિવ કામ કરવા માટે. તો આપણે જોઈશું તો એ કયા કયા અવરોધો છે. તો પહેલું છે નો રેકગ્નિશન ઓફ એક્સટેન્શન વર્ક. એક્સટેન્શન વર્કને લોકો કોઈ માન્યતા મીન્સ એ લોકો કંઈ રેકગ્નિશન જ નથી કરતા કે એક્સટેન્શન વર્ક એ સારું છે કે એ લોકોના માટે છે. લોકો પણ એવું સમજતા નથી કે આ વસ્તુ એ લોકોના માટે છે. તો નો રેકગ્નિશન ઓફ એક્સટેન્શન વર્ક. પછી છે પોલિટિક્સ ઇન કમ્યુનિટી. ઘણીવાર આપણે એવું જોવા મળ્યું છે આપણને કે પોલિટિક્સ હોય છે કમ્યુનિટીમાં. એક સમુદાયના લોકોને એ પ્રોગ્રામ અટેન્ડ કરવો હોય છે પણ બીજા સમુદાયના લોકોને એ પ્રોગ્રામ અટેન્ડ નથી કરવો હોતો. જેથી બીજે સમુદાયના લોકોને અટેન્ડ કરવો હોય છે પ્રોગ્રામ એ લોકો અવરોધક રૂપ બને છે જેનાથી કોઈપણ સમુદાયના લોકો સારું કામ સારું વસ્તુ શીખી શકતા નથી. ત્યાર પછી છે એકેડેમિક શિડ્યુલ્સ. એકેડેમિક શિડ્યુલ્સમાં આવે છે કે આ સવારે આપણે જોઈએ કે સવારે આ બાળકોનો 10 વાગ્યાથી ક્લાસ હોય છે તો 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી એ લોકો બસ કોલેજમાં જ હોય છે, કોલેજમાં ભણતા હોય છે. એ લોકોને એક્સ્ટ્રા કામ કરવા માટે એક્સ્ટ્રા એક્ટિવિટી કરવા માટે એ લોકોને ટાઈમ નથી હોતો. તો આની માટે એકેડેમિક જે શિડ્યુલ છે એકેડેમિક શિડ્યુલમાં એવું યુનિવર્સિટીએ એવું પ્રોવિઝન કરવું જોઈએ કે જેનાથી એ લોકો કમ્યુનિટીના બેટરમેન્ટ માટે પણ ભાગ લઈ શકે, કમ્યુનિટીના બેટરમેન્ટ માટે પણ કામ કરી શકે. ત્યાર પછી છે ઇનએડિક્વેટ રિસોર્સિસ. ઇનએડિક્વેટ રિસોર્સિસ ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન પાવર. અગર કોઈ પણ એક વસ્તુમાં આપણે જોઈએ કે રિસોર્સિસ આપણી પાસે ફાઇનાન્શિયલ રિસોર્સિસ નથી, ફાઇનાન્શિયલ રિસોર્સ ના હોવાને લીધે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેવી રીતે કે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી હોતી, આપણી પાસે નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે રૂપિયા નથી હોતા. એ બધી જ વસ્તુઓ આની અંદર અફેક્ટ કરે છે. ત્યાર પછી છે લેક ઓફ કમિટમેન્ટ. લેક ઓફ કમિટમેન્ટ ઇન ટર્મ્સ ઓફ એક્સટેન્શન વર્કર એન્ડ કમ્યુનિટી પીપલ ઓલ્સો. એ લોકોને પોતાને એવો અહેસાસ થવો જોઈએ કે અમે આ પ્રોગ્રામ કમ્યુનિટીના બેટરમેન્ટ માટે કરીએ છીએ તો અમે અમારા વધારેમાં વધારે ઇનપુટ એમાં આપી શકીએ. અને કમ્યુનિટીના લોકોને એવું નથી થતું કે આ પ્રોગ્રામ એમના માટે છે. એ લોકોને જ્યારે એવો અહેસાસ થશે કે આ પ્રોગ્રામ અમારા માટે છે ત્યારે એ લોકો સરળતાથી એમાં પાર્ટિસિપેટ કરશે. ત્યાર પછી છે ટ્રાન્સપોર્ટેશન. હવે આપણે જોઈએ કે કોઈ આપણે એવા વિલેજમાં કામ કરવાનું હોય જે ઇન્ટિરિયરમાં હોય, જેવી રીતે ટ્રાઇબલ કમ્યુનિટીમાં. હવે ટ્રાઇબલ કમ્યુનિટીમાં કામ કરવા માટે આપણને ટ્રાન્સપોર્ટેશનની ખૂબ જ જરૂર પડે છે. તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી એ ખૂબ જ જરૂરી છે કે અગર આપણને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ના મળે તો આપણી ઈચ્છા હોવા છતાં પણ આપણે કોઈ પણ કામ સરળતાથી કરી શકતા નથી. ત્યાર પછી છે ટાર્ગેટ ગ્રુપ્સ રિલક્ટન્ટ ટુ પાર્ટિસિપેટ. પાર્ટિસિપેન્ટને જે ટાર્ગેટ ગ્રુપ છે આપણું, તો ટાર્ગેટ ગ્રુપ ખૂબ જ એવું જરૂરી છે કે ટાર્ગેટ ગ્રુપ એની પ્રોગ્રામની અંદર ખૂબ જ સરળતાથી ઇન્વોલ્વ થઈ શકે, જેના લીધે એ લોકો સરળતાથી સમજી શકે અને એ લોકોને એવો અહેસાસ થાય કે એ પ્રોગ્રામ એ લોકો માટે છે અને એનાથી એ લોકોને ભવિષ્યમાં ફાયદો થવાનો જ છે. હવે આપણે જોઈએ કે આ જે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ છે તો એની ઇમ્પેક્ટ અલગ અલગ લોકો પર શું પડે છે. હવે આપણને એવું થશે કે આ ફક્ત કમ્યુનિટીને કે સ્ટુડન્ટ્સ માટે એવું નથી, પણ આ પ્રોગ્રામ કમ્યુનિટી માટે એઝ વેલ એઝ સ્ટુડન્ટ અને ટીચર્સ માટે પણ એટલો જ જરૂરી છે. એવું નથી કે ખાલી સ્ટુડન્ટ્સને જ બેનિફિટ થશે, સ્ટુડન્ટ્સ આ કામ કરશે તો સ્ટુડન્ટ્સને જ બેનિફિટ થશે, કમ્યુનિટી માટે છે તો કમ્યુનિટીને જ બેનિફિટ થશે, પણ આ વસ્તુ ટીચર્સને પણ એટલી જ બેનિફિશિયલ છે. તો આપણે જોઈશું કે કોને કેવી રીતે બેનિફિશિયલ છે. પહેલાં તો આપણે લઈશું સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સને આ કેવી રીતે બેનિફિટ કરશે?
તો પર્સ્પેક્ટિવ ઓફ ડેવલપમેન્ટ વર્ક, એ લોકોને ડેવલપમેન્ટ વર્ક સ્ટુડન્ટ્સને ખબર પડશે કે ડેવલપમેન્ટ વર્ક કેવી રીતે થાય છે. આપણને ઘણીવાર એવો પ્રશ્ન થશે કે સરકાર કશું કરતી નથી, ડેવલપમેન્ટ નથી કરતી, પણ જ્યારે આપણે પોતે ઇન્વોલ્વ થઈશું અંદર કે કેવી રીતે કામ થાય છે, ત્યારે આપણને ખબર પડશે કે ડેવલપમેન્ટનું કામ કેવી રીતે થાય છે. તો સ્ટુડન્ટ્સને નજીકથી ખબર પડશે કે ડેવલપમેન્ટ કામ કેવી રીતે કરવું જોઈએ અને કેવી રીતે થાય છે. ત્યાર પછી કોમ્પિટન્સી ઇન પ્રોગ્રામ મેનેજમેન્ટ, એ લોકોને જે પ્રોગ્રામ એ લોકો મેનેજમેન્ટ કરશે, જ્યારે કોઈ પણ હેલ્થ રિલેટેડ અગર પ્રોગ્રામ છે તો એ પ્રોગ્રામને મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું. એવું નથી કે હેલ્થ રિલેટેડ બધી જ વસ્તુ જે તે સ્ટુડન્ટ જે પ્રોગ્રામ કરે છે એને આવડે છે. એના માટે એને ઘણી બધી વસ્તુઓ જે છે એ બહારથી પણ લેવી પડશે, બહારના એક્સપર્ટ્સની પણ મદદ લેવી પડશે. એટલા માટે એ લોકોને ખબર પડશે કે કેવી રીતે મેનેજમેન્ટ કરવું જોઈએ. ત્યાર પછી છે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. જેમ જેમ એ લોકો કમ્યુનિટીની નજીક આવતા જશે એમ એ લોકોને ખબર પડતી જશે કે કેવી રીતે આપણે કામ કરવું છે અને કેવી રીતે નથી કરવું, અને એ લોકોને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ મળશે. જેવી રીતે નોન ગવર્મેન્ટ સેક્ટર્સમાં એઝ અ પ્રોજેક્ટ ડેવલપર, એઝ અ રિસર્ચ ડેવલપર, એવી રીતે એ લોકોને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ મળશે. ત્યાર પછી છે ડોક્યુમેન્ટેશન સ્કિલ્સ. જ્યારે પ્રોગ્રામ આપણે કોઈ પણ કરીએ છીએ ત્યારે એનું ડોક્યુમેન્ટેશન આપણે કેવી રીતે કરીશું એ પણ ખૂબ જ અગત્યનું છે. તેના લીધે એ લોકોની ડોક્યુમેન્ટેશન સ્કિલ્સ પણ વિકસશે. ત્યારબાદ છે ટીચર્સ. ટીચર્સના કેવી રીતે કામમાં લાગશે, તો નેટવર્કિંગ એન્ડ કોલેબોરેશન. અગર કોઈ પણ આપણે કામ કરવું છે તો આપણે એકલાથી નથી થવાનું. આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય કે પછી NGO હોય, એની સાથે આપણે કોલેબોરેટ કરવું પડશે. તો કોલેબોરેટ કરવા માટે પણ આપણે કયા કયા પગથિયાં છે, આપણે કયા આપણને બેનિફિટ થશે, એ બધી વસ્તુઓ પણ ટીચર્સને શીખવા મળે છે. ત્યાર પછી છે બેઝિસ ફોર પ્લાનિંગ એક્સટેન્શન પ્રોગ્રામ. જે બેઝ છે એક્સટેન્શન પ્રોગ્રામ પ્લાનિંગ કેવી રીતે કરવો જોઈએ એની માટેનો એમને બેઝ મળશે. પછી છે રેકગ્નિશન ઇન ડેવલપમેન્ટ ફિલ્ડ. જ્યારે કોઈ પણ આપણે કામ કરીએ છીએ ત્યારે એનું રેકગ્નિશન આપણને હંમેશા મળતું જ હોય છે. એવું નથી હોતું કે કોઈ પણ આપણે કામ કરી લીધું, આપણને એવો વિચાર આવે કે હવે આનું રેકગ્નિશન શું છે, આપણને શું ફાયદો થશે, પણ એનું રેકગ્નિશન આપણને મળતું જ હોય છે, જે આનાથી ટીચર્સને પણ મળી શકે છે. ત્યાર પછી છે એક્સપેરિમેન્ટ બેઝ ટીચિંગ. એ લોકો ફિલ્ડમાં જવાની સાથે સાથે એ લોકો એક્સપિરિયન્સ પણ કરે છે. એ એક્સપિરિયન્સ એ લોકો સ્ટુડન્ટ સાથે શેર કરશે તો એમને એ પણ ભણાવવામાં જ સરળતા પડશે કે એક્સપિરિયન્સ સાથે સાથે એ લોકો ટીચિંગ કેવી રીતે આપે છે. ત્યાર પછી છે રિસર્ચ. રિસર્ચ કેવી રીતે આપણે અગર કમ્યુનિટીમાં આપણને ખબર પડી કે આ લોકોને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે, વિમેનને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમ શેના લીધે છે, તો એ બેઝ ઉપર એ રિસર્ચ કરીને ફાઇન્ડ આઉટ પણ કરી શકે છે ટીચર્સ કે શેના વિશે છે. ત્યાર પછી આપણે જોઈશું કમ્યુનિટીઝ, કે કમ્યુનિટી માટે કેવી રીતે બેનિફિશિયલ છે પ્રોગ્રામ. તો એમાં છે એમ્પાવરમેન્ટ. કમ્યુનિટીના લોકોને એમ્પાવરમેન્ટ મળશે. એ લોકોને એક બેઝ મળશે કે એ લોકો એ લોકોની જાતને એમ્પાવર કરી શકે. જેવી રીતે અલગ અલગ વસ્તુઓ શીખીને એ લોકો એમ્પાવરમેન્ટ મેળવી શકશે. ત્યાર પછી છે સોશિયલ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ ઇન ડેવલપમેન્ટ પ્રોસેસ. એ લોકોને જે સોશિયલી અને ઇકોનોમિકલી જો એ લોકો પુઅર હોય તો એ લોકો એના લીધે આગળ આવી શકશે ઇન્ડિપેન્ડન્ટ બનીને. ત્યાર પછી છે ઇમ્પ્રૂવડ ક્વોલિટી ઓફ લાઈફ. જ્યારે પણ એ લોકો કંઈ પણ નવું શીખશે ત્યારે એ લોકો પોતાની લાઈફને એ લોકોને સમજશે કે એ લોકોની લાઈફ ઇમ્પ્રૂવ થઈ છે. એ લોકો જે પહેલાં જેવા હતા એ હવે નથી રહ્યા, એ લોકો ઇમ્પ્રૂવ થયા છે. અને ત્યાર પછી છેલ્લું છે એજ્યુકેશન. એજ્યુકેશન એ લોકો અલગ અલગ રીતે, જેમ કે આપણે આગળ ઉદાહરણ જોયું કે આપણે બાળકો માટે કામ કરવું હોય મોરલ વેલ્યુઝ ઉપર, તો એ લોકો મોરલ વેલ્યુઝ શીખ્યા. પછી એન્વાયરમેન્ટ એજ્યુકેશન ઉપર આપણે આપી શકીએ છીએ એ લોકોને એજ્યુકેશન, ઇન્કમ જનરેશન ઉપર, લિટરસી ઉપર, એવી રીતે ઘણી બધી રીતોએ આપણે એજ્યુકેશન આપી શકીએ છીએ. હવે છેલ્લે આપણે જોઈશું કે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે કયા કયા સજેશન્સ છે. તો સૌથી પહેલાં તો છે અવેલેબિલિટી ઓફ એડિક્વેટ ફંડ્સ. તો આપણને ગવર્મેન્ટ તરફથી અને યુનિવર્સિટી તરફથી અવેલેબલ એડ્યુકેટ ફંડ મળવા જોઈએ કે જેનાથી આપણે ઇઝીલી આપણે રિસોર્સિસનો ઉપયોગ કરીને સરળતાથી આપણે એક્સટેન્શન પ્રોગ્રામ કરી શકીએ. નેક્સ્ટ છે ડેવલપમેન્ટ ઓફ પ્રોફેશનલ એક્સપર્ટીઝ. હવે કોઈ પણ આપણે કામ કરવું હોય, જેવી રીતે હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ કરવો હોય આપણે, તો એની માટે આપણને એક પ્રોફેશનલ એક્સપર્ટાઇઝની જરૂર છે. એવી રીતે આપણને બધી જ માહિતી નથી ખબર હોતી, તો આપણે ડૉક્ટર્સ, ANM બહેન કે જે બધા છે એ લોકોનો ઉપયોગ કરી અને એ લોકોનો સાથ સહકાર મેળવીને આપણે એક્સટેન્શન વર્ક કરવું જોઈએ. ત્યાર પછી છે ફોરેન ટાઈપ્સ એન્ડ ઇમ્પ્રૂવ ઇન્ટરેક્શન બિટવીન યુનિવર્સિટીઝ. જે ફોરેન ટાઈપ્સ, ફોરેનની કોલેજીસ છે, બહારની કોલેજીસ છે, એ અને આપણી યુનિવર્સિટીઓએ કોલેબોરેટ કરી અને બેટરમેન્ટ માટેના કામ કરવા જોઈએ, એકબીજાના આઈડિયાઝ એક્સચેન્જ કરવા જોઈએ.
અને ત્યારબાદ છે યુઝ ઓફ બેટર ટેકનોલોજી એન્ડ ઇક્વિપમેન્ટ્સ. હવે જે આપણે આજનો જમાનો એ ટેકનોલોજીનો જમાનો છે, તો આપણે પ્રોજેક્ટર્સ, લેપટોપ્સ, LCD એ બધાના થ્રુ આપણે એજ્યુકેશન કેવી રીતે આપી શકીએ એ આપણે શીખવું જોઈએ. એ બધા રિસોર્સિસનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આ બધી થઈ એક્સટેન્શન આઉટરીચ, કયા સજેશન્સ છે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામને ઇમ્પ્રૂવ કરવા માટેના. તો હવે છેલ્લે આપણે જોઈશું કે એક્સટેન્શનની જે વિવિધ મેથડ છે જેના દ્વારા આપણે એ લોકોને વિવિધ પ્રકારનું કામ આપી શકીએ છીએ, વિવિધ રીતે શીખવી શકીએ છીએ, એ આપણને હવે નીલમબેન સમજાવશે. એક્સટેન્શન મેથડ્સ ઘણી બધી છે, જેમાં અમુક મુખ્ય મેથડ્સનો અમે સમાવેશ કર્યો છે કે એક તો છે હોમ વિઝિટ, કે જેનાથી એકથી એક પરસ્પર વાતચીત કરીને લોકોના પ્રશ્નોને સમજી શકાય છે, લોકોને સહેલાઈથી સમજાવી શકાય છે, કારણ કે આપણે એક લેવલમાં આવી શકીએ છીએ જ્યારે આપણે એની વાત કરીએ છીએ ત્યારે. બીજી વસ્તુ છે ડેમોન્સ્ટ્રેશન એટલે કે લોકોની સામે જઈને એની સામે એક પ્લેટફોર્મ ઊભું કરીને એ જે ઇન્કમ જનરેટિંગ એક્ટિવિટીઝ હોય તો એમની સામે એ વસ્તુનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે છે તે આખું એમને બતાવવું. ધારો કે કોઈને કોઈ ન્યુટ્રિશિયસ વાનગી આપણે શીખવવી હોય તો એનું આપણે સારી રીતે એમની સામે જ ન્યુટ્રિશન વાનગી બનાવીને એમને શીખવાડી શકીએ છીએ. સાથે સાથે ગ્રુપ મિટિંગને બહુ જ સરળ શબ્દોમાં કહું તો ગામના લોકો એને ફળિયા મિટિંગ તરીકે પણ ઓળખે છે, જેમાં એક કરતાં વધારે લોકો એટલે કે 5 થી 6 લોકો સામસામે બેસીને પોતાના જૂથ ચર્ચા કરે છે, જેની અંદર તે લોકો પોતાના મૂંઝવણ, મુશ્કેલીઓ, તેમના અનુભવોની આપ-લે કરે છે. એક્ઝિબિશન પ્રદર્શન, જેની અંદર મોડલ્સ મૂકવામાં આવે છે, ચાર્ટ, પોસ્ટર્સ, જેનો લોકો આવીને પોતાના જ વિષયમાં એમાં લખેલું હોય છે, તેથી તે લોકો સહેલાઈથી એને સમજી શકે છે, જેમાં ચિત્રાત્મક રીતે બધું પ્રદર્શિત કરવામાં આવે છે. બહુ જ સહેલાઈથી એમાં બતાવી શકાય છે. અને બીજી છે ઘણી બધી એક્સટેન્શન મેથડ્સ, જેમ કે ફિલ્ડ ટ્રીપ, લોકોને ફિલ્ડમાં જઈને જે ખરેખર અસરકારક અને સફળ પ્રયોગો થયા છે તે સમજાવવા, ફિલ્મ શોઝ કરવા, લોકોની વચ્ચે જઈને તેમના અનુકૂળ સમયે ફિલ્મ શોઝ, વિડીયો શોઝ ને બધું કરવાનું, ઇલસ્ટ્રેટિવ ટોક એટલે કે નિષ્ણાંતો દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડવું, એવું એક પ્લેટફોર્મ ઊભું કરવું જ્યાં નિષ્ણાંત પણ હોય અને સમુદાય પણ આવી શકે, રમતગમતનું વાતાવરણ ઊભું કરવું, ભવાઈ, નાટક અને સ્ટ્રીટ પ્લે એટલે કે શેરી નાટક દ્વારા ભવાઈ કરીને લોકોને રમૂજ પદ્ધતિથી ડેવલપમેન્ટ મેસેજ એમના સુધી પહોંચાડવા, આવી અલગ અલગ જાતની એક્સટેન્શન મેથડ્સ ઉપયોગમાં લઈ શકાય છે એક્સટેન્શન પ્રોગ્રામને સફળ બનાવવા માટે. તો આ સાથે અમે લોકોએ એક્સટેન્શન પ્રોગ્રામ શું છે, એજ્યુકેશન હોમ સાયન્સમાં કઈ રીતે આવ્યું, એક્સટેન્શનના પ્રિન્સિપલ્સ શું છે, જ્યારે કોઈ પણ એક એક્સટેન્શન પ્રોગ્રામ પ્લાન કરવામાં આવે તો એની અંદર આપણે કયા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને એ પ્રોગ્રામ પ્લાન કરવો જોઈએ, કઈ સમુદાયની વસ્તુઓ છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, સ્ટુડન્ટ્સને શું લાભ થઈ શકે છે એક્સટેન્શન પ્રોગ્રામ કરવાથી, સમુદાયને શું લાભ થઈ શકે છે એક્સટેન્શન પ્રોગ્રામથી, ટીચર્સ ખાસ કરીને શું લાભ થઈ શકે છે, યુનિવર્સિટીને કેવી રીતે લાભ મળે છે, યુનિવર્સિટીએ શું કરવું જોઈએ, એ બધી જ બાબતો આપણે શીખી. અને એક્સટેન્શન મેથડ્સ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્ત્વની છે કે જ્યારે એ લોકો વિદ્યાર્થીમાંથી જ્યારે એક પ્રોફેશનલ તરીકે બહાર પડશે ત્યારે એ લોકોએ કઈ રીતો અપનાવી છે અને એક એક્સટેન્શન પ્રોગ્રામ પ્લાન કરવા, સફળ એક્સટેન્શન પ્રોગ્રામ પ્લાન કરવા માટે એમને શું કરવું જોઈએ અને કઈ રીતે પ્રોગ્રામને આખો કેરી આઉટ કરવો જોઈએ. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને એક સફળ એક્સટેન્શન પ્રોગ્રામ પ્લાન કરી શકે છે અને એનું પરિણામ લાવી શકે છે સારું.